વરસાદને કારણે વડોદરા શહેરના કાલાઘોડા બ્રિજને સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો ત્યારે વિશ્વામિત્રીના જળ સપાટીમાં થઈ રહેલા વધારાને કારણે બ્રિજના બંને છેડે તેને બંધ કરવામાં આવ્યો હતો। અચાનક બ્રિજ બંધ કરવાને કારણે બહારગામથી આવેલા લોકોને રેલવે સ્ટેશન અને બસ ડેપો જવામાં પણ હાલાકી પડી રહી છે। વરસાદ પડેલો તેને ધ્યાનમાં રાખીને વડોદરા શહેરની અંદર જે પાણીનું વિશ્વામિત્રીની અંદર પાણીની સપાટીમાં જે વધારો કાલાઘોડા બ્રિજ વડોદરા શહેરના વિશ્વામિત્રી બ્રિજની અંદર 5 બ્રિજ જે આપણે કવર કરેલા છે। દબાણ શાખા સિક્યુરિટી શાખા તરફથી ટીમો અને પોલીસ ખાતા તરફથી પણ ટીમો હાજર છે તકેદારીના ભાગરૂપે। અને અત્યારે હાલ કાલાઘોડાની અંદર આપણે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે ભયજનક સપાટી વટાવતા। સતત 28 ફૂટ ઉપર વિશ્વામિત્રી નદી જે ચાલી રહી છે અને એનું સ્તર લાંબા સમય સુધી 28 ફૂટ રહ્યું છે। એના કારણે હાલ પૂરતો જે કાલાઘોડાનો બ્રિજ છે એ બંધ કરવામાં આવ્યો છે, માત્ર સેફટી પર્પઝથી બંધ કરવામાં આવ્યો છે। વડોદરાની અંદર એક તો જે આઉટસાઇડમાં છે જામવા બ્રિજ, એ બ્રિજ અને કાલાઘોડા બ્રિજ બંધ કરવામાં આવ્યો છે।